ડેડિયાપાડાના આદિવાસી પરિવારના બ્રેન ડેડ યુવકના 2 લીવર તથા 1 કિડનીનું અંગદાન. નવી સિવિલના તબીબોના પ્રયાસોના પરિણામે 60મું સફળ અંગદાન. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં આજે 60મું સફળ અંગદાન થયું હતું. નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના ખુર્દી ગામના બ્રેન ડેડ અજબસિંહભાઈ વસાવાનું અકસ્માત થતાં 2 લીવર તથા 1 કિડનીનું અંગદાન થતાં 3 જરૂરિયાતમંદ દર્દીઓને નવું જીવન મળશે. પ્રાપ્ત વિગતો અનુસાર નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના ખુર્દી ગામે ઉપલા ફળિયામાં ખાતે રહેતા ખેતીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. 46 વર્ષીય અજબસિંહભાઈ વસાવા 22/9/2024ના રોજ ગાડી પર ખુર્દીથી બલગામ ખાતે જઈ રહ્યા હતા ત્યારે નાની સિંગલોટી પાસે સામેથી બાઇક આવતા સામસામે અકસ્માત થયો હતો. પ્રાથમિક સારવાર માટે ડેડિયાપાડા સરકારી હોસ્પિટલમાં ત્યારબાદ રાજપીપળા સિવિલ હોસ્પિટલ રેફર કર્યા હતા. વધુ સારવાર માટે ખાનગી એમ્બ્યુલન્સ દ્વારા અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ અને ત્યાંથી યુનિક હોસ્પિટલ લઈ જતા તમામ રિપોર્ટ અને સારવાર કરી પણ વધુ ગંભીર હાલત હોવાથી ડૉક્ટરોના કહેવાથી નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે તારીખ 26મીએ દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન ઇમરજન્સીમાંથી આઈસીયુમાં શિફ્ટ કરવામાં આવેલ હતા. સઘન સારવાર બાદ હેડ ઇન્જરીના કારણે 28મીએ ડૉક્ટર કિરીટ પ્રજાપતિ, ડૉક્ટર નિલેશ કાછડિયા, આરએમઓ ડૉક્ટર કેતનભાઈ નાયકે બ્રેન ડેડ જાહેર કર્યા હતા. વસાવા પરિવારના સભ્યોને સોટોની ટીમની ડૉક્ટર નિલેશ કાછડિયા, ડૉક્ટર કેતન નાયક, ગુજરાત નર્સિંગ કાઉન્સિલિંગ ક્લબના વડીવાલા કાઉન્સિલર નિર્મલ કાટોડિયાએ અંગદાનનું મહત્ત્વ સમજાવ્યું. બ્રેન ડેડ અજબસિંહના ધર્મપત્ની રમીલાબેન, દીકરી રંજનબેન, કૌશલ્યાબેન તથા પુત્ર દેવેન્દ્રભાઈ વસાવાએ આ દુઃખની ઘડીમાં પણ અંગદાન માટે તત્પરતા દાખવી હતી. આજે 28મી સપ્ટેમ્બરના રોજ બ્રેન ડેડ અજબસિંહભાઈ બંને કિડનીઓ તથા લીવર અમદાવાદની કેઆઈડી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર ગાયત્રી પરમારના માર્ગદર્શન હેઠળ તબીબી અને નર્સિંગ સ્ટાફ, સિક્યુરિટી સ્ટાફ, કર્મચારીઓ તેમજ જાગૃત સેવકોએ અંગદાન જહેમત ઉઠાવી હતી. સિવિલ હોસ્પિટલ તંત્ર સફળ પ્રયાસો પરિણામે આજે એક અંગદાન સાથે વધુ 60મું અંગદાન થયું છે.